મોરબી જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પોલીસે બે અલગ દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પ્રથમ દરોડામાં ટંકારા પડધરી રોડ પર નેકનામ પાસે પંચર પડેલી હાલતમાં ઉભેલા એક ટ્રકમાંથી પોલીસે 14,352 બોટલ દારૂ ઝડપી પાડ્યો। આ મામલે ટ્રક અને દારૂ સહિત કુલ 59.94 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। બીજા દરોડામાં મોરબીના બાયપાસ રોડ પર આવેલા ગુલાબ નંબર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી। અહીં 3 અલગ વાહનોમાંથી 9,924 બોટલ દારૂ મળી આવ્યો હતો। પોલીસે કુલ 57.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુસ્તકીમ નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે। આમ એક જ દિવસમાં લાખોની કિંમતનો દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।